હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર. મિત્રો, કલ્પના કરો જો તમે બેંકમાંથી લોન લીધી હોય અને લોનનો હપ્તો એકાદી બે વખત બાઉન્સ જાય તો આ બેંક વાળા તમારી સાથે કેવો વ્યવહાર કરે છે. પહેલા તો એ તમને કોલ કરીને ધમકાવશે કે ફટાફટ તમારી લોનનો જે હપ્તો બાઉન્સ ગયો છે ભરી દો, નહીં તો આમ કરશું તેમ કરશું ફલાણું ઢીકડું. અને જો એમ છતાં પણ તમે હપ્તો ભરવામાં બેદરકારી દાખવો તો તમારી ઘરે રીતસરના એ લોકો વસૂલી કરવા ગુંડા મોકલશે. અને એમાંય જો વાહન ઉપર લોન લીધેલી હોય તો બની શકે તમારું વાહન પણ લઈ જાય, અને ઘર ઉપર લોન લીધી હોય તો ઘર સીલ થઈ જાય. કોરોના પછી તો આવા કેટલા હજારોની સંખ્યામાં ઘર હશે જેના ઉપર આ બેંકોએ સીલ મારી દીધું. હવે આ જે ઘર સીલ લાગી ગયા છે એમાં ફક્ત વ્યક્તિના અત્યાર સુધી ભરેલા હપ્તા જ નથી જતા. ઘણી વખત આવું ઘર લેવા માટે વ્યક્તિ પોતાની જૂની સંપત્તિ પણ વેચી નાખતા હોય છે, આરજો મારજો કરતા હોય છે, અથવા તો ઘરની સ્ત્રીઓના ઘરેણા પણ વેચતા હોય છે, ગીરવે મૂકતા હોય છે અને એ રકમ ત્યાં ડિપોઝિટ પેટે જમા કરતા હોય છે. એટલે આવું ઘર જ્યારે સીલ લાગી જાય ત્યારે ફક્ત વ્યક્તિની જીવનભરની કમાણી જ નથી જતી, એની જૂની સંપત્તિ, એના ઘરની સ્ત્રીઓના ઘરેણા અને લગભગ એની કમાણીનો એક મોટો હિસ્સો એમાં જતો રહે છે. અને જ્યારે આવું ઘર સીલ લાગે ત્યારે વ્યક્તિ રોડ ઉપર આવી જાય છે. હવે એની પાસે કોઈ જ સહારો રહેતો નથી. અને એમાંય શહેરમાં રહેતા 20-25 હજાર કમાનાર વ્યક્તિ પાસે તો આવી સિચ્યુએશનમાં આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. કારણ કે 20-25 હજારમાં એક તો બધી જ સંપત્તિ, ઘરેણા બધું જ જતું રહ્યું. હવે ભાડેથી રહેવાનું, લાઇટ બિલ, ગેસ બિલ બધું ભરવાનું, બાળકોને ભણાવવાના. આવી સિચ્યુએશનમાં કોઈ માણસની હાલત કેવી થાય એની કલ્પના કરી જુઓ. તો હવે અહીંયા સવાલ એ થાય કે બેંકવાળા આજે આવી હરકતો કરે છે સામાન્ય માણસ સાથે, એને તમે કઈ રીતે મૂલવશો? હવે અમુક અંધઘેટાઓ, અંધભક્તો કમેન્ટમાં આવીને કહેશે કે જો માણસ લોન ભરી ના શકે તો એને લોન લેવી જ શું કામ જોઈએ. પાછા આપણને જૂની કહેવતો કહે છે કે પછેડી એવડી સોળ તણાય. તમારી તેવડ નથી 30 લાખ ભરવાની તો બેંક પાસેથી 30 લાખની લોન લઈને ઘર લેવું જ ના જોઈએ. તો હે અંધઘેટાઓ, અંધભક્તો, મારે તમને એક જ સવાલ પૂછવો છે કે શું આ જ વાત તમે મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે કહી શકશો જે કરોડો અબજો રૂપિયાની લોન બેંકો પાસેથી લઈ લે છે, ત્યારબાદ નાદારી નોંધાવી દે છે, લોન ભરતા નથી અને બાદમાં બેંકો એ લોન માફ કરી દે છે? આ જ વાત તમે એ ઉદ્યોગપતિઓ માટે કહેશો કે તમે આ લોન ભરી નહોતા શકતા તો તમે લીધી જ શું કામ? ના, ત્યાં લોકોની પીપુડી નહીં વાગે, મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે. ફક્ત ને ફક્ત સરકારની ચાપલુસી અને ભગત વેળા કરવામાંથી ઊંચા નથી આવતા. અને એટલા જ કારણે આવા ભક્તોના લીધે મારા તમારા જેવા હજારો, લાખો, કરોડો સામાન્ય ભારતવાસીઓ પીડાય છે આ બેંકોની વસૂલી સિસ્ટમના લીધે. 17 તારીખના પેપરમાં ગુજરાત સમાચારમાં જ છે કે છેલ્લા 10 વર્ષમાં આ બેંકોએ ઉદ્યોગપતિઓની 12.3 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. 12.3 લાખ કરોડ રૂપિયાની. અને એક સામાન્ય માણસ તરીકે તમારી ખાલી 3 લાખની પણ લોન હશે ને તો આ લોકો તમને હેરાન પરેશાન કરી નાખશે. અને આ ઉદ્યોગપતિઓની 12.3 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે અને કોઈના પેટનું પાણી પણ હલ્યું નથી. બધા વિરોધ કરીને બેસી જશે. પ્લસ અત્યારે એક મુદ્દો વર્તમાનમાં ગરમ છે. અમિત શાહે સંસદમાં બાબા સાહેબ આંબેડકર પર આપેલી ટિપ્પણીના લીધે બધા જ લોકોનું ધ્યાન ત્યાં જતું રહ્યું છે અને આ મહત્વના મુદ્દા ઉપર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. સામાન્ય માણસ તરીકે મારે તમારે, આપણા જેવા હજારો કરોડો લોકોએ આ વસ્તુ ઉપર હવે ધ્યાન આપવું જોઈએ અને આની ઉપર વિરોધ નોંધાવવો જોઈએ કે શા માટે અમારી જિંદગીભરની કમાણી જે અમે બેંકોમાં થાપણ તરીકે મૂકીએ છીએ એ તમે આવા લબાડ ઉદ્યોગપતિઓને લોન પેટે આપો છો અને ત્યારબાદ એની પાસેથી વસૂલ કરવાને બદલે માફ કરી દો છો. અને પછી આ જે પૈસા છે, આ જે બધી ખોટ ગઈ છે એ ક્યાંથી વસૂલશે બેંક? એ આપણી જ પાસેથી વસૂલશે. એ કરશે શું? એ આપણે જે બેંકોમાં થાપણ મૂકેલી છે એનું વ્યાજ દર ઘટાડી નાખશે. 4%, 3.5% જેવું વ્યાજ આપણને આપશે અને આપણે જે બેંકો પાસેથી લોન લીધી છે એનો વ્યાજ દર વધારી દેશે. એટલે આપણા હપ્તા પણ વધી જશે અને એ સિવાય અલગ અલગ ટાઈપના ટેક્સ મૂકી દેશે. હમણાં SBI જે કર્યું કે તમારું બેંક બેલેન્સ એક નિયત રકમ કરતા નીચે જશે તો એ લોકો ટેક્સ લગાવશે. તો આ રીતે કરીને સામાન્ય માણસના ખીચામાંથી આ લોકો પૈસા વસૂલે છે અને ફાયદો આપે છે આવા ઉદ્યોગપતિઓને. તો હવે સામાન્ય માણસ તરીકે મારે તમારે આ સૌએ શું કરવું જોઈએ? શું આ બેંકોને આપણે એમનેમ જ છોડી દેવાની? સોશિયલ મીડિયા ઉપર વિરોધ કરીને બેસી જઈશું આપણે કે ખરેખર હવે આ મુદ્દે આપણે કોઈ પગલાં લઈશું?
તમારો આ મુદ્દે શું સુઝાવ છે? આપણે શું કરવું જોઈએ સરકારને આ બેંકોને પાઠ ભણાવવા માટે? નહીં તો આવું ને આવું ચાલતું રહેશે. આપણી પેઢીઓની પેઢીઓ કમાવામાં 12-12 15 કલાક મહેનત મજૂરી કરશે, ચૂસાઈ જશે અને બધા જ રૂપિયા આ બેંકો, આ ઉદ્યોગપતિઓને પધરાવતી રહેશે અને આપણે જ્યાં છીએ ત્યાં ને ત્યાં રહી જશું. તો શું કરવું જોઈએ? પબ્લિક તરીકે હું તમારો ઓપિનિયન માંગુ છું. તમે કમેન્ટ કરજો કે આ બેંકોને પાઠ ભણાવવા માટે સામાન્ય વ્યક્તિ તરીકે આપણે શું કરી શકીએ. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.